જો કંઈક આવી રીતે જ્યારે બધી ટીકીઓ વળાઈ જાય અને આવી જ રીતે આપણે કાણાવાળી જાળી ઉપર છૂટી છૂટી ગોઠવી દેવાની છે, કારણ કે જ્યારે આપણે એને સ્ટીમ કરીએ ત્યારે એ ફૂલે છે, એટલે આપણે આવે જાળીમાં એટલી જ ટીકી મૂકવાની, બીજી ટીકી આપણે બીજી જાળીમાં મૂકીને બાફવા મૂકવાની. હવે આપણે એને ખાલી 15 મિનિટ માટે આપણે મીડિયમ ગેસ ઉપર સરસ રીતે એને સ્ટીમ થવા દેવાનું. 15 મિનિટમાં જ એકદમ સરસ આ ટીકીઓ બનીને રેડી થઈ જાય છે. જો કંઈક આવી રીતે છે ને, આને તમે મિની ઇડલી પણ કહી શકો છો, પણ ખાવામાં એકદમ પોચી અને એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે. આમાં નાઈ આપણે સોડાનો કે નાઈ ઈનોનો ઉપયોગ કર્યો છે, એના વગર પણ એકદમ પોચી અને એકદમ સોફ્ટ બને છે. હવે આપણે એને સરસ વઘાર આપીશું. એના માટે મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ લીધું છે. એની અંદર અડધી ચમચી જેટલું રાઈ, અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું અને જે આપણે બધી ટીકીઓ બનાવીને રેડી કરી છે એને ઉમેરી દેવાની. કંઈક આવી રીતે બરોબર એને સરસ રીતે મિક્સ કરવાનું. આ ફેરી ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની, બહુ હાઈ નહીં રાખવાની. જ્યારે સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈએ તો 2 ચમચી જેટલું આપણે નારિયેળની છીણ ઉમેરવાની. જ્યારે છીણ ઉમેરીએ ને તો એકદમ બારીક જે પાવડર આવે છે ને એ નારિયેળની છીણનો ઉપયોગ કરવાનો. એનાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને થોડી ઉપર આપણે કોથમીર ઝીણી સમારીને ભભરાવાની. હવે ફરીથી બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું. મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાનું. અને જો કેટલું જોરદાર અને કેટલું ટેસ્ટી નાસ્તો બનીને રેડી છે. બહુ વાર પણ નથી લાગતી અને ઝટપટ આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. બહુ જ સહેલી આ રેસીપી છે. તમે આસાનીથી એને પહેલી વાર બી બનાવતા હો તો પણ એકદમ પરફેક્ટ રેસીપી બનીને રેડી થાય છે. તમે બી આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. ગમે તો મારી રેસીપીને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ આવી જ એક સરસ અને મજેદાર રેસીપી સાથે. થેન્ક યુ.